નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય ડિજિટલ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ તાસમાં ચેપ્ટર 6 ભવતું ભારતમ એનો અનુવાદ અને શબ્દાર્થ જોઈ ગયા હતા. આજે આપણે આ તાસમાં સ્વાધ્યાયના પ્રશ્નો અને પરીક્ષાલક્ષી પ્રશ્નો એનો આજે આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દનું મોટીથી શુદ્ધ ઉચ્ચારણ કરો. શક્તિ સંભૃતમ એટલે કે શક્તિથી ભરપૂર. યુક્તિ સંભૃતમ એટલે કે બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર. કર્મનૈષ્ઠિકમ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળું. શસ્ત્રધારકમ એટલે કે શસ્ત્રમાં અધિકારવાળું. અને શાસ્ત્રધારકમ એટલે કે વિજ્ઞાનમાં અધિકારવાળું. હવે આના શબ્દો તમારે નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. 1, કર્મનૈષ્ઠિકમ ખાલી જગ્યા નૈષ્ઠિકમ. કર્મનૈષ્ઠિકમ તો અહીંયા આવશે ધર્મ નૈષ્ઠિકમ. બીજી ખાલી જગ્યા છે ભારતમ ભારતમ ભવતું ભારતમ. ત્રીજી ખાલી જગ્યા છે શસ્ત્રધારકમ અને અહીંયા શાસ્ત્ર ધારકમ. ચોથો છે રીતિ સંસ્કૃતમ, અહીંયા નીતિ સંસ્કૃતમ. ભક્તિ સાધકમ તો અહીંયા આવશે મુક્તિ સાધકમ. પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિ સુવાચ્ય અક્ષરે લખો. આ નાન પંક્તિ તમારે નોટમાં એક વખત સારા અક્ષરે લખવાની રહેશે. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતું ભારતમ. બીજી પંક્તિ છે શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતું ભારતમ. અહીંયા પરીક્ષામાં પણ તમારે શ્લોક પૂર્તિ બરાબર પૂછાય છે પરીક્ષામાં, એટલે આ કાવ્ય તમારે આ પંક્તિઓ તૈયાર કરવાની રહેશે. આખું કાવ્ય તમારે તૈયાર કરવું પડશે. ચલો હવે આગળ પ્રશ્ન નંબર 4, કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દોની જોડી બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે શક્તિ અને યુક્તિ, તો એનો જવાબ છે શસ્ત્ર અને શાસ્ત્ર. પછી બીજો શબ્દ છે કર્મ, તો એની સામે જોડી બનાવવાની ધર્મ. બરાબર. રીતિ તો નીતિ. 4, ભક્તિ તો મુક્તિ. હવે અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થયા. હવે પરીક્ષાલક્ષી પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, વિકલ્પો લખો. 1, ભવતું આ શબ્દનો શો અર્થ થાય? તો A થાવ, B થાય છે, C થશે કે D થતું. તો ભવતું એટલે કે થાવ. બીજો વિકલ્પ છે યુક્તિ સંભૃતમ નો શો અર્થ થાય? યુક્તિ સંભૃતમ નો શો અર્થ થાય? A શક્તિથી ભરપૂર, B શક્તિને ધારણ કરનાર, C બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર અને D બુદ્ધિને ધારણ કરનાર. તો સાચો જવાબ આવશે બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર. બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર. 3, સંસ્કારી જીવનશૈલી વાળો માટે સંસ્કૃત શબ્દ આપો. તો A શક્તિ સંભૃતમ, B યુક્તિ સંભૃતમ, C નીતિ સંસ્કૃતમ કે D રીતિ સંસ્કૃતમ. તો એને જવાબ આવશે D સંસ્કારી જીવનશૈલી વાળો માટે સાચો શબ્દ છે રીતિ સંસ્કૃતમ. ચોથો વિકલ્પ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો માટે સંસ્કૃત શબ્દ આપો. A ધર્મનૈષ્ઠિકમ, B ભક્તિ સાધકમ, C કર્મનૈષ્ઠિકમ અને D મુક્તિ સાધકમ. તો અહીંયા સાચો જવાબ આવશે કર્મનૈષ્ઠિકમ. 5મો, ભારત દેશ શેનાથી સંપન્ન થાવ? ભારત દેશ શેનાથી સંપન્ન થાવ? A શક્તિ અને બુદ્ધિથી સંપન્ન, B શસ્ત્ર અને શાસ્ત્રથી, C ભક્તિ અને મુક્તિથી અને D કર્મ અને ધર્મથી. તો અહીંયા જવાબ આવશે ભારત દેશ શેનાથી સંપન્ન થાવ? શક્તિ અને બુદ્ધિથી સંપન્ન થાવ. ભારત દેશ શું ધારણ કરનારો થાવ? તો A શસ્ત્ર અને શાસ્ત્રને, B શક્તિ અને બુદ્ધિને, C ભક્તિ અને મુક્તિને અને D કર્મ અને ધર્મને. તો અહીંયા આવશે શસ્ત્ર અને શાસ્ત્રને. ભારત દેશ શું ધારણ કરનારો થાવ? શસ્ત્ર અને શાસ્ત્રને. 7મો, શસ્ત્રધારકમ ખાલી જગ્યા ધારકમ ખાલી જગ્યા પૂરો. તો શસ્ત્રધારકમ તો એ ખાલી જગ્યામાં આવશે શાસ્ત્ર ધારક. 8મો વિકલ્પ રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ. તો રીતિ સંસ્કૃતમ તો નીતિ સંસ્કૃતમ. 9મો વિકલ્પ ધર્મનો વિરુદ્ધાર્થી સંસ્કૃત શબ્દ આપો. ધર્મ તો અધર્મ. 10મો વિકલ્પ છે કર્મનો વિરુદ્ધાર્થી સંસ્કૃત શબ્દ આપો. કર્મ તો અધર્મ, B સકર્મ, C વિકર્મ અને D અકર્મ. કર્મનો વિરુદ્ધ શબ્દ આવશે અકર્મ. પ્રશ્ન નંબર 2, નીચેના ગુજરાતી શબ્દોના સમાનાર્થી સંસ્કૃત શબ્દ આપો.
એક શક્તિથી ભરપૂર, એના માટે શબ્દ છે સંસ્કૃત સમાનાર્થી શબ્દ શક્તિ સંભૃતમ. પછી બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર તો આવશે યુક્તિ સંભૃતમ. પછી ત્રીજો છે સિદ્ધ કરનારો તો સાધકમ. અને ચોથો સંસ્કારી જીવનવાળો તો રીતિ સંસ્કૃતમ. અને પાંચમો શબ્દ છે કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો તો કર્મ નૈષ્ટિકમ. પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યોનું ગુજરાતી કરો. 1. ભારતમ શક્તિયુક્તિ સંભૃતમ ભવતુ. ભારતમ શક્તિયુક્તિ સંભૃતમ ભવતુ. તો આ શબ્દનો ગુજરાતી થશે ભારતમ એટલે કે ભારત દેશ, શક્તિયુક્તિ સંભૃતમ એટલે કે શક્તિ અને બુદ્ધિ કૌશલ્યોથી ભરપૂર, ભવતું એટલે કે થાવ. ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર થાવ. બીજો છે ભારતમ શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ. ભારતમ શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ. તો ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રના, ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રના અધિકારવાળો થાવ. ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રના અધિકારવાળો થાવ. ત્રીજો છે ભારતમ રીતિનીતિ સંસ્કૃતમ ભવતુ. ભારતમ રીતિનીતિ સંસ્કૃતમ ભવતુ. તો ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિથી યુક્ત થાવ. ભારત દેશ સંસ્કારી રીતિ અને નીતિથી યુક્ત થાવ. ચોથું વાક્ય છે ભારતમ કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ. ભારતમ કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતુ. તો એનો ગુજરાતી શું થશે? તો ભારતમ એટલે કે ભારત દેશ, કર્મ ધર્મ એટલે કે કર્મ અને ધર્મ એટલે કે ધર્મ પ્રત્યે સંનિષ્ઠ ભવતું એટલે કે થાવ. ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે સંનિષ્ઠ થાવ. પાંચમું વાક્ય છે ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ. ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ. તો ભારતમ એટલે કે ભારત દેશ ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરી લેનારો થાવ. ભારત દેશ ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરી લેનારો થાવ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પરીક્ષાલક્ષી પ્રશ્નો પૂરા થાય છે. અહીંથી જે PDF ફાઇલ મોકલવામાં આવે તે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાની રહેશે. અને આ સ્વાધ્યાયના પ્રશ્નો અને પરીક્ષાલક્ષી પ્રશ્નો તમારે તૈયાર કરવાના પણ થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય સ્વામિનારાયણ.